ચલો ગાઈસ, હું જો આપણા પ્રિયંજન મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે અમે આવ્યા છીએ પાલનપુર પથ્થર સડકે. તો મોટા રામજી મંદિરે આવ્યા છીએ અને અહીંયા મંદિરની અવસ્થા ખૂબ જ જર્જરિત હતી અને મંદિર પાડી દેવામાં આવ્યું અને ફરીથી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો વિચાર આવ્યો છે અને મંદિરનું કામ ફૂલ જોશથી ચાલુ છે. તો ચલો તમને બતાવીએ. મારી પાસે તમે જોઈ શકો છો મંદિરનું હાલ કામ ચાલુ છે અને આપણે વાત પણ કરીશું. તો મારા જોડે જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. તો મંદિર તમે આપણું નામ પહેલાં તો જણાવો. શાસ્ત્રી હિરેનભાઈ વ્યાસ, રામજી મંદિરમાં રામ સેવા સમિતિના કાર્યકારી સભ્ય. અને આ મંદિર વિશે આપ થોડું અમારા દર્શકોને જણાવો. આ મંદિર રામજી મંદિર પાલનપુરનું ઐતિહાસિક મંદિર છે અને જે 500 વર્ષ જૂનું આ મંદિર છે. અને આ મંદિરની અંદરથી પાલનપુરની દરેક શોભાયાત્રાઓ પણ નીકળે છે, જેવી રામનવમી છે, જગન્નાથજીની યાત્રા છે બહુ મોટામાં મોટી, અને પછી જન્માષ્ટમી, દશેરાની બધી શોભાયાત્રાઓ આ મંદિરથી આયોજનપૂર્વક નીકળે છે. અને આ 450 થી 500 વર્ષ ઐતિહાસિક મંદિર જે જૂનું હતું એ હવે જર્જરિત થઈ રહ્યું છે. તો દરેક ભાવિક ભક્તોના મનમાં જીર્ણોદ્ધાર કરવાનો વિચાર આવ્યો. તો હવે એનું જીર્ણોદ્ધારનું કાર્ય ચાલુ છે અને નવું મંદિર આખું રામ ભગવાનનું બની રહ્યું છે. સાથે સાથે જગન્નાથ ભગવાનનું પણ મંદિર બનશે, મા અંબાનું પણ મંદિર બનવાનું છે અને મહાદેવજીનું પણ મંદિર બનવાનું છે. અને બહુ મોટા પાયે પાલનપુરની અંદર એક જ આવું આપણા ઉત્તર ગુજરાતની અંદર રામજી મંદિર બની રહ્યું છે. જેમ અયોધ્યાની અંદર રામજી મંદિર બન્યું હતું એવી જ રીતે અહીંયા પણ આપણે ભગવાનનું ધામ બનાવવા જઈ રહ્યા છીએ. તો આપણે દરેક નગરજનોને અપીલ કરીએ છીએ કે આ મંદિરની અંદર આવે અને બહુ સેવાકીય પ્રવૃત્તિ કરે એવી જ અમે તો અપેક્ષા કરીએ છીએ. તો મિત્રો, આપ પણ અહીંયા દર્શન કરવા જરૂર આવજો અને અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ.